હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેર. તો આજે હું આવી છું અહીંયા ઘડી કસ્તુરબા કેફે, જે ઉસ્માનપુરા રોડ પર આવેલું છે, જે એક્ઝેક્ટ ફોર્ચ્યુન હોટેલની એક્ઝેક્ટ સામે અને ખાદી ઘરની એક્ઝેક્ટ બાજુમાં છે. જ્યાં ઘડી માત્ર 49 રૂપીઝમાં ગુજરાતી ફિક્સ થાળી ઘરનું જમવાનું અહીંયા એ લોકો આપે છે. તો ચાલો આપણે અહીંયા જઈએ અને અહીંયાની મુલાકાત લઈએ. હું અંદર આવી ગયું છું અને અહીંયા તમે જોઈ શકો છો, એમની પાસે મેન્યુમાં બપોરના લંચ માટે 49 રૂપીઝ, 65 રૂપીઝ, 57 અને 73 રૂપીઝની થાળીઝ હોય છે, જેમાં અલગ અલગ હોય છે. જેમાં મેઇન એમનું મેન્યુ છે 4 રોટલી, શાક, ભાત, દાળ, છાશ, 49 રૂપીઝની થાળી. તો હવે આપણે ઓર્ડર કરીશું 49 વાળી થાળી. અહીંયા આગળ અગર તમારે સ્વીટ છે કે કોઈ બી શાક કે ગમે તે તમારે એક્સ્ટ્રા મંગાવવું હોય તો એક્સ્ટ્રા તમે મંગાવી શકો છો. અને અહીંયા ઘડી જમવાનું ટાઈમ સવારે 11:30 થી બપોરના 3:30 સુધી આ ઓપન હોય છે લંચ માટે. તો આપણે 49 રૂપીઝ વાળી જે આપણે થાળી મંગાવી આવી ગઈ છે. તમે જોઈ શકો છો, શાક છે, રોટલી છે, દાળ છે, ભાત છે, એકદમ પ્રોપર જેમ આપણે ઘરનું જમવાનું આવે એવી રીતે પ્રોપર પીરસવામાં આવ્યું છે. અને સ્પેશિયલી અહીંયા સારી વસ્તુ એ છે કે બહાર આપણે પેપરમાં ખાઈએ કે ઘરે ડીશમાં ખાઈએ, પણ અહીંયા ઘડી જે પહેલાંના જમાનામાં જે પથારી યુઝ થતી હતી એમાં એ લોકો જમવાનું પીરસે છે. સાથે છાશ છે અને ખરેખર દેખાવ હોય તો આમ એકદમ સાત્વિક જેવું લાગે છે. ખાઈએ, ચાખીએ અને ટેસ્ટ કરીએ કે કેવું લાગે છે. તમે જોઈ શકો છો, શાક બી એકદમ તીખું બી નથી ને. તમે જે પીજીના છોકરાઓ છે, જે કોલેજીસ ને અહીંયા ઘડી જે લોકો બપોરે જમવા માટે જગ્યા શોધતા હોય તો જે લોકોને ગુજરાતી જમવાનું ભાવતું હોય અને અહીંયા ખરેખર સારી રીતે શુદ્ધ તરીકે બી એ લોકો પીરસે છે. એકદમ પ્રોપર અને એકદમ કહેવાય ને આપણે હેલ્ધી ફૂડ તમને એક ટાઈપનું મળી રહેશે. તો તમે આ જગ્યા ઉપર આવી શકો છો અને તમને અમારા ચેનલ દ્વારા અમને કમેન્ટ સેક્શનમાં તમે બતાવજો કે તમને કેવું લાગે. ત્યારબાદ આમ પ્રોપર ઘરની યાદ અપાવે એવી રીતે જમવાનું તમને અહીંયા મળી રહેશે. દાળ ભાત આપણે ગુજરાતી લોકો માટે સ્પેશિયલી કહેવાય ને, દાળ ભાત ના ખાય ત્યાં સુધી એને પૂરું ના કહેવાય. અને ખરેખર અહીંયા દાળ ભાત બી તમને એકદમ આમ ઘરની યાદ અપાવે એવા દાળ ભાત બી તમને લાગશે. મારું નામ હિતેશ ડોંગા છે અને અમે 4 મિત્રોએ ભેગા મળીને કસ્તુરબા કાફે શરૂ કરેલું છે. અને અમારો મેઇન ઉદ્દેશ્ય છે કે એકદમ એફોર્ડેબલ પ્રાઇસ ઉપર ઘર જેવું લોકોને ખાવાનું મળે છે અને એકદમ હાઇજેનિક અને જે તમારા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય અને એકદમ સસ્તું પણ હોય. तो यहाँ का खाना वैसे ओवरऑल अच्छा है. फूड बहुत मतलब गुजराती में बोले तो सात्विक भोजन है पूरा का पूरा, और खा सकते हैं. और ऑफिस आश्रम रोड पे है तो मतलब ऑफिस वाले लोगों के लिए बहुत नज़दीक रहेगा और रेट भी मतलब रीजनेबल है. तो इट्स गुड टू गो फॉर एवरीवन.
તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ હંગર ક્રેપને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જણાવો. થેન્ક યુ.